મેથ્સમાં સ્ટુડન્ટ છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 સાયન્સ નું ચેપ્ટર નંબર 2 જે આપણું ગણિત ચેપ્ટર હતું ત્રિકોણમિતિય પ્રતિવિધિ એના આગળ વધારવાના છીએ. એટલે કે આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પર જવાના છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 2, પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ના દાખલાઓ કરશું. તો ફ્રેન્ડ્સ, પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ IMP દાખલાઓ છે અને કીધું તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં દાખલાઓની ખીચડી હોય છે. એટલે આગળ જે દાખલા આવી ગયા છે એવા જ દાખલા હશે. થોડા ઘણા ચેન્જ બી હોઈ શકે છે, પણ થોડા અઘરા બી દાખલા હોઈ શકે છે અને IMP દાખલાઓ હોય છે એટલે દાખલાઓ થોડા લાંબા બી હોઈ શકે છે અને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલા આપણો પ્રશ્ન 1 અને 2 છે. પ્રશ્ન 1 અને 2 MCQ સ્વરૂપે જેવા છે, નાના નાના દાખલાઓ છે, દાખલીઓ છે. દાખલાઓ નથી હકીકતમાં, નાની નાની દાખલીઓ છે. તો એ તમે જાતે કરી શકશો અને મેં તમને કીધું છે આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે જો તમને કોઈ એવો દાખલો હોય કે જે આપણે વિડીયો બનાવી કરાયો હોય અને દાખલો ના આવડતો હોય તો તમે શું કરશો, તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે. એ લિંકમાં PDF ફાઇલ છે. PDF ફાઇલ ડાઉનલોડ કરો અને એમાં તમે સોર્ટ આઉટ કરો, જોઈ શકશો અને એમાંથી તમે સોલ્યુશન જોઈ શકશો. શરૂઆત કરીએ આજના દાખલાની, આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 3 બાજુ પહેલા જઈશું સીધું. પ્રશ્ન નંબર 3 માં સાબિત કરવાનો દાખલો છે. પ્રશ્ન નંબર 1 થી ને 8 દાખલા સાબિત કરવાના દાખલા છે, એક જ જેવા છે, બધામાં એક જ સૂત્ર આવશે, બરાબર. tan inverse y સરવાળા બાદબાકી વાળું આપણું એક જ સૂત્ર છે, tan inverse x plus y એ જ સૂત્ર આવશે. x અને y નો ગુણાકાર કરીને ચેક કરવાનો એ જ સૂત્ર છે. તો પ્રશ્ન નંબર 3 ડાબી બાજુ આ છે અને જમણી બાજુ આ છે. શું કરાય, ડાબી બાજુથી શરૂઆત કરીએ, ગમે તે બાજુ તમે શરૂઆત કરી શકો છો. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે, sin inverse 3/5. sin inverse ને કન્વર્ટ કરીને વાસામાં ફેરવવાનું છે, tan inverse માં ફેરવવાનું છે. તો આપણી પાસે sin inverse ના સૂત્ર છે અને tan inverse ના સૂત્ર છે. તો આ tan inverse ને પહેલા કન્વર્ટ કરો. તો આપણે જે પ્રમાણે આપણે કરીએ છીએ કે ભાઈ થીટા, તમે એવું કરો કે તમે થીટા ધારી શકો છો. sin inverse 3/5 equal to થીટા તમે ધારી શકો છો. તો sin થીટા બરાબર તમને શું મળે, 3/5 મળે, બરાબર. એમાં મૂકો તો અહીંયા 3 સામેની છેદમાં કર્ણ આ તમને 4 મળશે. આમાં તમે tan થીટા શું મળશે, tan માં કન્વર્ટ કરવું હોય tan થીટા બરાબર શું મળશે તમને, સામેની છેદ પાસેની, એટલે કે તમને શું મળશે, 3/4 મળશે, બરાબર. આમાંથી થીટા બરાબર શું મળે તમને, tan inverse 3/4 મળે, બરાબર છે. હવે આની કિંમત મૂકી દઈએ આપણે 2 sin inverse 3/5 થીટા છે, થીટા બરાબર tan inverse 3/4 છે, tan inverse 3/4 આવશે. આ રીતનું થયું તમારું. હવે આપણી પાસે આ tan inverse નું સૂત્ર છે, તો આને છૂટો પડશે 2 tan inverse 3/4 ને છૂટા પડશે કે tan inverse 3/4 plus tan inverse 3/4, બરાબર. હવે સરવાળાનું સૂત્ર લગાડો, બંનેનો ગુણાકાર છે એ એક કરતા નાનો થશે. તો આપણું સૂત્ર છે xy less than 1 વાળું સૂત્ર આવશે, બંનેનો સરવાળો 1 minus બંનેનો ગુણાકાર. તમે લખો તો કૌંસમાં એ સાઈડમાં લખી શકશો. શું લખી શકશો કે ભાઈ 3/4 ગુણ્યા 3/4 એ less than 1 થાય છે. 9/16 થાય છે, less than 1 છે એટલા માટે. આનું સાદું રૂપ આપીએ, સાદું રૂપ આપશો તો તમારી જમણી બાજુ આવી જશે tan inverse. અહીંયા તમારું ઉપર તો શું આવશે, તમારું 6/4 આવશે, નીચે તમારું શું આવશે, ચોકો 16 આવશે, સોરી 16 તમારું દસ આવશે નીચે, અને 16 minus 9 સાદું તમને આવડે છે બધાને, બધા તમે હોશિયાર જ છો છોકરાઓ. tan inverse કામ કરું છું એનો બધું નીચે tan inverse આ તમારું 6/4 અને છેદને આપણે ભાગાકાર અને ગુણાકારમાં ફેરવીએ તો આપણે આંકડા ઉપર ઊંધા કરી નાખવા પડે. આ 16 ના છેદમાં 7 થઈ જાય. સાદું લોકો ચોકો 16 શું આવશે, tan inverse 24/7 જે આપણી જમણી બાજુ હતી RHS હતી. આ જો તમારો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 જોઈએ તો પ્રશ્ન નંબર 4 માં cos inverse માં જ છે બધું, બરાબર. એટલું યાદ રાખવાનું, આવા દાખલા આવે તો બધા તમારે tan inverse માં ફેરવવા પડશે. આપણે ત્રિકોણમિતિ જે વાપરીએ છીએ વાપરીશું. આને દરેકને પહેલા ઊંધા કરી નાખીએ, મીન્સ tan inverse માં ફેરવી નાખીએ. tan inverse 4/5 છે, બરાબર. આને આપણે ફેરવીએ, આના બરાબર થીટા લઈએ છીએ આપણે, બરાબર. તો તમને cos થીટા બરાબર શું મળે, 4/5 મળે.
પાયથાગોરસ વાપરો પાયથાગોરસ cos એટલે પાછળની છેદમાં કોણ આ 4 આવે અને 5 આવે તો એટલું હશે તમારું 3 આવશે tan માં ફેરવો tan θ બરાબર સામેની છેદમાં પાછળ 3/4 આવશે તમારું θ બરાબર tan ઇન્વર્સ 3/4 થશે બરાબર તો આનો જવાબ શું આવશે તમારો tan ઇન્વર્સ 4/5 બરાબર શું તમારું tan ઇન્વર્સ 3/4 થશે એવી જ રીતે આને તમે કન્વર્ટ કરશો તો એ રીતે તમે આને કન્વર્ટ કરજો તે જ રીતના હું આને cos ઇન્વર્સ 12/30 બરાબર આની જગ્યાએ હું શું લખી શકું છું હું તમને ડાયરેક્ટલી લખી દઉં છું અહીંયા 12 છે અને અહીંયા 13 હવે cos પાછળની છેદમાં કોણ થશે આટલું આવશે તમારું 5 આવશે તો આ tan ઇન્વર્સ શું આવશે તમારું ત્રિપુટી તમને યાદ છે બરાબર પાયથાગોરસની ત્રિપુટીઓ ઘણી બધી ત્રિપુટીઓ છે એમાંથી 5 બાદ ની એક ત્રિપુટી છે 5/13 થી હવે બાજુ તમે ડાયરેક્ટ તો આવશે LHS આ બંનેની કિંમત આપણે આવા મૂકીએ અહીંયા તમારું 5/12 આવશે 13 ની બરાબર 5/12 આવશે LHS તમારું આ જગ્યાએ શું મૂકે tan ઇન્વર્સ 3/4 પ્લસ આ જગ્યાએ શું મૂકે તમારું અહીંયા લખેલું છે tan ઇન્વર્સ 5/12 સાબરમતી બંનેનો ગુણાકાર એક તો ઓછો થશે તમે ચેક કરી શકો છો બંનેનો સરવાળો છેદમાં 1 માઈનસ બંનેનો ગુણાકાર કૌશલમાં લખી શકો છો શું લખશો 3/4 અને 5/12 આ બંનેનો ગુણાકાર લેઝર 1 થશે બરાબર છે સાબરમતી લઈને લસા આવશે અહીંયા 5/48 તમારો લસા આવશે ઉપર અહીંયા આવશે 32/36 અને આ તમારો 20 છેદમાં પણ તમારો 48 લસા આવશે 48 - 15 થશે 48 - 15 એટલે તમારો 33 થાય આ કેન્સલ થશે બને શું જવાબ આવશે તમારો tan ઇન્વર્સ 56/33 આવશે અને તમે પાછું મારે tan ઇન્વર્સ 56/33 ને પાછું ફેરવો tan ઇન્વર્સ 56/33 જવાબ આ આવે છે પણ તમારે આને સામે ફેરવવાનું છે રાઈટ હેન્ડ સાઈડ જો આ તમારે સાબિત કરવાનું છે એટલે તમારે cos ઇન્વર્સ માં ફેરવવાનું છે તો પાછું ત્રિકોણ બનાવવાનું tan એટલે સામેની છેદમાં પાસેની સામેનું આપશો તો ત્યાં તમારું 65 આવશે બરાબર અહીંયા તમારે શું આવશે 65 આવશે 65 તમે ચેક કરી શકો છો tan ઇન્વર્સ માંથી આપણે તમારે ફેરવવાનું છે cos ઇન્વર્સ માં ફેરવવાનું છે તો શું આવશે cos ઇન્વર્સ પાસેની છેદમાં કોણ 33/65 એટલે તમારી RHS હશે તો આ રીતના RHS બરાબર RHS થાય છે આ પ્રશ્ન નંબર 5 મેં કર્યો છે બરાબર તો તમે દાખલા કરવા માટે cos ઇન્વર્સ હોય sin ઇન્વર્સ હોય બધાને તમારે tan ઇન્વર્સ માં ફેરવી દેવાનું બરાબર ઘણા દાખલા રીતના છે જેમાં 4 પદ છે તો 4 પદ જો tan ઇન્વર્સ વાળો હોય તો તમે શું કરી શકો 4 પદની બે જોડી બને બરાબર બંને જોડીમાં tan ઇન્વર્સ નું સૂત્ર વાપરવાનું બે જોડીમાંથી પાછળ મીન્સ બે જોડી એટલે 4 પદ 4 માંથી બે પદ મળશે એ બે પદમાં એટલે એક જોડીમાં પાછું tan ઇન્વર્સ નું સૂત્ર વાપરવાનું છે એવો 8મો દાખલો છે બરાબર બે ની જોડી બનાવીને તમે આગળ દાખલો કરી શકો છો તો આ 1 થી 8 દાખલા છે બધા દાખલા સહેલા છે બધામાં tan ઇન્વર્સ વાળા મોટા ભાગે સૂત્ર આવે છે અને જ્યાં બી તમને cos ઇન્વર્સ sin ઇન્વર્સ દેખાય તો તમારે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખવાનું બરાબર છે તો આ રીતના દાખલાઓ છે ત્યાં આ તમારે ત્રિપુટીઓ ત્રિકોણમિતિની સોરી પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે ત્રિપુટીઓ હતી એનો તમારે ઉપયોગ કરવાનો છે એના પછી પ્રશ્ન 9 બાજુ જોઈએ પ્રશ્ન નંબર 9 આ રીતનો છે tan ઇન્વર્સ x ડાબી બાજુ છે જમણી બાજુ આ છે આપણે જમણી બાજુ શરૂઆત કરીશું મોટી બાજુથી આની શરૂઆત કરીશું RHS થી શરૂઆત કરીએ RHS 1/2 cos ઇન્વર્સ 1 - x જેમાં 1 + x બાજુમાં તમને સરળ આપી છે હવે તમારે cos ઇન્વર્સ માંથી તમારે વળે tan ઇન્વર્સ માં લાવવાનું છે તો હું x બરાબર કંઈક ધારું છું x બરાબર હું શું ધારું છું જોજો અહીંયા x બરાબર હું tan સ્ક્વેર થીટા ધારું છું કેમ ધારું છું આદેશ લઉં છું આમ કહેવાય આદેશ કીધું કહેવાય x બરાબર tan સ્ક્વેર આદેશ લઉં છું આદેશ તો બરાબર વર્ગમૂળ લઉં છું વર્ગમૂળમાં x બરાબર tan થીટા હશે બરાબર આના પછી તમને tan થીટા બરાબર મળશે થીટા બરાબર tan ઇન્વર્સ x મળશે આ થયું બરાબર હવે આદેશ આવો શું કામ લીધો બરાબર તમે સમજાવું છું અને સૂત્ર સેટ થાય છે મને કહ્યું ને કે આદેશ કેવો લેવાનો કે સૂત્ર સેટ થતો હોય લેવાનો અથવા તો તમારે બીજી બાજુ એટલે કે આ બાજુ શું છે tan છે એટલે માટે tan થીટા આદેશ લેવાનો છે બરાબર એમાં સૂત્ર સેટ થાય છે કયું સૂત્ર સેટ થાય છે બરાબર અહીંયા સૂત્ર સેટ થતું હશે 1/2
cos इनवर्स x ની જગ્યાએ કિંમત મૂકો, x ની જગ્યાએ શું મૂકશો, tan x સ્ક્વેર મૂકશો, tan સ્ક્વેર થીટા મૂકશો તો અહીંયા આવશે 1 - tan સ્ક્વેર જેનો આવશે 1 + tan સ્ક્વેર minus tan સ્ક્વેર 1 + t સ્ક્વેર 1 - t સ્ક્વેર ને 1 + t સ્ક્વેર cos 2 થીટા નું સૂત્ર છે cos 2 થીટા બરાબર છે। cos ઇનવર્સ ને cos ઉડે અહીંયા તો ઉડે કે તમારે શરત ચેક કરવી પડે, શરત ચેક કરી લઈએ બરાબર। આપણે શરતની બાજુમાં ચેક કરીએ છીએ પણ અહીંયા આપણે લખી નાખીએ પહેલા 2 થીટા કેન્સલ અને થીટા આવે, થીટા બરાબર શું આપણી પાસે tan ઇનવર્સ √x છે જે આપણે સાબિત કરવાનું છે। હવે આપણે શરત ચેક કરવી પડે કે cos 2 થીટા છે cos ઇનવર્સ ના વિસ્તારમાં આવે છે કે નહીં, શરત ચેક કરવી પડે। શરત આપણી પાસે ચેક કરવા માટે બાજુમાં આપી છે, ચેક કરી કે 2 થીટા cos ઇનવર્સ ના વિસ્તારમાં આવે છે કે નહીં, પછી તમે કેન્સલ કરી શકો પણ મેં પહેલાથી કેન્સલ કરી નાખ્યું છે। એ વિસ્તારમાં કઈ ના આવે છે તમને દેખાડું છું। x બિલોંગ્સ ટુ 0 થી 1 અને શું લખાય સમજવાનું છે તો 0 <x <1 આ રીતના લખાય બરાબર છે। હવે આપણે x નથી જોતો, થીટા જોઈએ, x ની કઈ કિંમત મૂકીશ, x એટલે આપણે શું છે tan સ્ક્વેર થીટા છે બરાબર છે। બધી બાજુ શું કરું છું, બધી બાજુ વર્ગમૂળ લઈ લઉં છું બરાબર, બધી બાજુ વર્ગમૂળ લઈ લીધો। હવે આગળ શું કરું, હું આગળ કિંમત મૂકું છું, tan ઉડાડો છે તો બધી બાજુ કિંમત મૂકીશ અહીંયા તો અહીંયા તમારું શું થશે tan 0 tan theta tan π/4 આવું થાય તમારું બરાબર છે। બધી બાજુથી આપણે tan કેન્સલ કરવા માટે આપણે મેં તમને શું કીધું હતું, તમારે ત્રિકોણમિતિ જે વિધેય કઈ રીતે ઉડાડો છો તો તમારે જોવું પડે કે ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે। 0 થી π/4 માં એટલે પહેલું ચરણ છે પણ tan તો બધામાં વધતું વિધેય છે એટલે કેન્સલ થઈ જશે, tan નીકળી જશે તો શું આવશે તમારું 0 θ π/4 બરાબર। તમે કૌંસમાં લખી શકો છો અહીં નીચે આપણે 2 થીટા છે 2 થીટા ચેક કરવાનું છે તો બે વડે ગુણ નાખી બે વડે ગુણશો તો અહીંયા 2 થીટા 0 થી π/2 માં આવ્યું એટલે આના વિસ્તારમાં છે ઓલરેડી બરાબર। તો અહીંયા લખી નાખીએ કે 0 થી પ્રથમ ચરણમાં tan કેવું હતું, વધતું વિધેય હતું એટલે મેં તમને કીધું કે અસમતામાં જ્યારે ત્રિકોણમિતિ વિધેય આવે છે ત્યારે તમારે ચેક કરવું પડે કે એમાં વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, પણ tan તો બધામાં વધતું વિધેય છે એટલે આપણે ડાયરેક્ટ એને ઉડાડી દઈએ અને જો ઘટતું વિધેય આવે તો આપણે શું કરીએ છીએ આમાં નિશાનીઓ ચેન્જ કરી નાખી છે, લેસ ધેન હતો ગ્રેટર ધેન, ગ્રેટર ધેન હતો લેસ ધેન છે। આ રીતે તમારું પ્રશ્ન નંબર 9 હતો। ઠીક આગળ જો ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 10 બાજુ જોઈએ। પ્રશ્ન નંબર 10 સાબિત કરવાનો દાખલો છે। પ્રશ્ન નંબર 10 માં ઘણી બધી રીતો છે, આપણે બનતા એવા ટ્રાય કરશું કે સહેલો બનાવવાનો દાખલો કરશું બરાબર। આમાં શું છે cot ઇનવર્સ અને આ ખૂણો છે અને બરાબર x/2 સાબિત કરવાનું છે, તમને આ શરત આપેલી છે। હવે આમાં કઈ રીતનું થશે જોજો, તમે ધ્યાનથી જોજો તો તમને એવું ઘણા એવું થશે કે આમાં કર્ણ લઈને દાખલો કરી શકાય પણ દાખલો લાંબો થશે। તો શું કરું છું, જો દાખલાની શરૂઆત કઈ રીતના કરું છું તો સૌથી પહેલા હું જો આનું સાદું વાપરું છું 1 + sin x નું તો 1 + sin x ની જગ્યાએ હું શું લખી શકું છું, 1 ની જગ્યાએ શું લખી શકાય તમને સૂત્ર ખબર છે, 1 ની જગ્યાએ શું લખી શકાય 10મા ધોરણમાં હતું sin² + cos² = 1 થાય બરાબર। તો અહીંયા હું શું લખી શકું 1 ની જગ્યાએ લખું છું cos² x/2 + sin² x/2 અને આ sin x આપણે એમને મૂકી દઈએ એટલે ચલો હવે આ cos² x/2 ની sin x ને વચ્ચે લાવું છું અને આમ જગ્યાએ હું લખી શકું sin x ની જગ્યાએ sin x 2 cos x/2 sin x/2 લખી શકું, sin x/2 ની જગ્યાએ હા સૂત્ર છે તમારું sin 2 θ નું પ્રમાણ લખી શકાય અને હવે પાછળ લઈ જાઉં છું sin² x/2 અહીંયા તમે જોશો તો એ તમારું સૂત્ર સેટ થાય છે a² + 2ab + b² એ પ્રમાણે સૂત્ર સેટ થાય છે। તો અહીંયા શું લખી શકાય, અહીંયા શું લખી શકીશું આપણે તો અહીંયા કોનું a + b હોલ સ્ક્વેર વાળું સૂત્ર લાગુ પડશે બરાબર। a + b હોલ સ્ક્વેર વાળું સૂત્ર લાગુ પડશે, વર્ગના વર્ગમાં ઉડી જશે તો શું આવશે, વર્ગના વર્ગમાં ઉડી જશે તો માનાંકમાં આવશે cos x/2 અને + sin x/2। તે જ રીતના આના માટે કેવું થશે 1 - sin x એના માટે શું થશે તમારું cos x/2 - sin x/2 થશે બરાબર। માનાંક માંથી કાઢીએ તો કઈ રીતના થાય તમને ખબર છે, યા તો પ્લસ આવે યા તો માઈનસ આવે
તો તમારે શરત આપી છે પ્રમાણે ચેક કરીએ કે પ્લસ છે કે માઈનસ છે. તો તમે જોઈ શકો છો x belongs to 0 થી pi by 2 તમને આપેલું છે. આનો મતલબ શું? x less than 0 less than x less than pi by 2. આપણે x by 2 ચેક કરીએ તો 0 less than x by 2 less than pi by 4. એટલે x by 2 ની જે ખૂણો છે એ કોની વચ્ચે 0 થી 45 ની વચ્ચે છે. હવે 0 થી 45 માં cos મોટું છે કે sin મોટું છે? 0 થી 45 માં cos મોટું છે. કઈ રીતના? જો આપણી પાસે ખૂણા હતા 10મા ધોરણમાં 0, 30 અને 45 એટલે કે pi by 4. sin ની કિંમત લો 0, 1/2 અને અહીંયા 1/√2 છે. cos માં શું હતું? અહીંયા 1, અહીંયા હતું √3/2 અને 1/√2. તો જુઓ તો 0 થી 45 માં કોણ મોટું છે? જુઓ cos મોટું છે ને, 1 મોટું, આ મોટું અને આ મોટું છે. બરોબર? એક્ઝેક્ટ 45 નહીં જોવાના, એક્ઝેક્ટ 45 માં બે સરખા થાય છે. તો 0 થી 45 માં કોણ મોટું છે? cos x/2 મોટું છે. તો 0 થી 45 માં cos x/2 તમારા મોટા છે. તો અહીં લખું છું cos x/2 greater than sin x/2. બરોબર છે? તો આને આ બાજુ લો શું થાય? cos x/2 minus sin x/2 એ 0 કરતા મોટા. આની બાજુ કઈ ના વધે, 0 વધે. આનો મતલબ આનો જવાબ શું હશે તમારો? આનો જવાબ શું હશે? એ મોટું છે 0 કરતા, એટલે cos x/2 minus sin x/2 આ રીતનું આવશે. બરોબર? તો પ્લસ વાળું તો ધન જ આવે. આનો જવાબ શું હશે તમારો? cos x/2 પ્લસ તમારો sin x/2 થશે. હવે આ બંનેની કિંમત આમાં મૂકી દઈએ. અહીંયા આવશે cot inverse, અંદર સાદો ભાગ બંનેની કિંમત મૂકીએ તો આની જગ્યાએ આપણે આ મૂકવાનું છે. તો cos x/2 પ્લસ sin x/2 અને આની કિંમત આપણે મેળવી cos x/2 minus sin x/2. છેદમાં એ જ રીતના વચ્ચે માઇનસ છે તો નિશાની બદલાઈ છે તમારી. તો બંનેની કિંમત તો આપણે અહીં મૂકી છે. તો એ જો શું થાય તમારું? અહીંયા ઉપરથી sin x/2 કેન્સલ થાય છે, નીચેથી cos x/2 કેન્સલ થાય છે. તો શું આવશે? cot inverse to cos x/2 છેદમાં 2 sin x/2. બંનેમાં 2 કેન્સલ થાય તો cos x/2 અને sin x/2 એટલે શું થાય તમારું? cot x/2. cot x/2 એટલે તમારી શરત ચેક કરવી પડે. x/2 એ શેમાં હોવો જોઈએ? 0 થી pi માં હોવો જોઈએ, રેશનલમાં હોવો જોઈએ. x/2 0 થી 9/8 minus 9/4 sin inverse 1/3 છે. તો તમે ધ્યાનથી જુઓ તો આમાંથી કોમન નીકળે છે. આમાંથી કોમન શું નીકળે છે? 9/4 કોમન નીકળે છે. અંદર વચ્ચે pi/2 minus sin inverse 1/3. હવે આ આપણે કોટી સંબંધનું સૂત્ર હતું. કોટી સંબંધના સૂત્ર પરથી તમારું આવશે આ આવશે cos inverse 1/3 આવશે. ક્યાંથી? આપણી પાસે કોટી સંબંધનું સૂત્ર હતું cos inverse x plus sin inverse x plus sin inverse x બરાબર pi/2. અહીંયા cos inverse માં છે, જવાબ તમારો sin inverse માં લીધો છે. તો cos inverse માંથી sin inverse માં આપણે જેમ કાટકોણ ત્રિકોણ છે એને ફેરવીશું. આ 9/4 એને બરોબર આપણે કાટકોણ ત્રિકોણ એ બનાવીએ. cos અને શું તમારું? પાછળની છેદમાં કોણ? આ પાછળની છેદમાં કોણ? સામેની છેદમાં કોણ? આ તમારું RHS છે. આ તમારું